દેવી મળે ક્યારે એમ નામ દેવી મળે મારા બાપ માનો અને મારી માં હરખું આપણે તો 2 વર્ષ 5 વર્ષ થઈ જાય ને તા તો દેવી પાસે બાપ લાકડી કરીને પગમાં પડી જાય દોડિયા કોટ કરવા મળે મારી દેવી વઈ ગઈ અને દેવી પાસે કદાચ નો દીકરો મળે તો બીજે જોવરાવા ગયા આય દીકરો દે આય દીકરો દે આય દીકરો દે પણ આગળના વડવા હતા ને મારા બાપ લણકો જો મારી માં આઈ લણકી જો મારા બાપ હમણદાસ જો મારી માં પરિમા જો એ મારા બાપ માનણ અને મારી માં રૂખું સાંદીના પતરા જગાજના દેવીને પૂજા કરવા બેઠા 8 વખત દેવીને જમાડી દેવી પા નહીં માંગ્યું આવું મોટું ફળિયું હોય એમાં મારી માં હરખું એકલા બેઠા હોય દેવી નહીં સાંભળતી હોય એને વસ્તી નો સાંભળે પણ સતાય એને દેવીને કીધું નહીં મારા બાપા વનરાની કાલ મારી દેવીને તે આવી છે આમ કરતા 80 વર્ષ વીતી ગયા અને છેલ્લી વખત મારી માં હરખું કેસ મારા બાપ માનણ ને હાલ મારા માનણ છેલ્લું ક્યાં દેવીને ધૂપનો ધોવાની છેલ્લું ક્યાં દેવીને ધૂપનો ધોવાની હવે જવાની વેળા થઈ ગઈ છે બાપ ટૂંકમાં વાત કરી દઈ દાદા દેવીને જમાડવા બેઠા ને મારી નાચ બધી ખાવાનું આવી હોય અરસુખભાઈ મારી નાચ બધી ખાવાનું આવી હોય દેવીની વાલા જાય હોય ઉગરે જની દેવીને જમાડવા બેઠા મારી નાચ આવી 80 વર્ષે હાલો માનવ નો હરખું દેવીને જમાડે છે આજે તાવા શીખ મૂકવાની રજા લીધી તાવા મૂક્યા મનના ફળિયામાં મારી માર બેઠા વિલાપ કરે માનવ હા આ શેલુકેનો દેવીને ધૂપનો ધોવાનો લઈ પછી આ બસકાનો કાક ભઈ મારી દેવીને જમી લેવા મારી દેવીને જમી લેવા આવો મનના ફળિયામાં રોવે મારી નાચ જોઈ જાય અને દેવીને ટપોરો મારે મારા બાપ માનણ પાસે આવીને ખમા મારી નાચ ખમા મારી વસ્તીને આવી નાચ હોય રે મળે અમે નાચ તો સહી પણ વસ્તી ક્યાં છે 8 વખત ખાઈને ઓયા કરી ગઈ તને કોઈ દી દિયા ન આવી ખાઈને ઓયા કરી ગઈ અને આવી મારા બાપો મને નાચ મને હરખુને કહી ગયો મને રોતા જમાડે નહીં મને રોતા ન જમાડે મને હરખુને કહી દો કે કઈ મળે તું શું કહેશ કે જાવ એને રાજી કરી નો ખાવ ને તેથી મરણાના ભાગલા દેવી નો જો અરે મારી તું હું બોલે જો તો ખરી આ ભીંડી વરના વાળ આવી ગયા છે કોઈ 20-25 વર્ષની ઉંમર હોય તો બરોબર છે અને 80 વર્ષની ઉંમર થઈ ગઈ છે મારા ખાવું નથી મને ખાવું નથી આજ
મને ભાઈ વાત કરતો તમારા સંજયભાઈ ને 7 દીકરીઓમાંથી દીકરો દીધો દેવી આયા 4 દીકરીઓમાંથી દીકરો દીધો બિરડીની જગ્યામાં 7 દીકરીઓમાંથી દીકરો દીધો ખબર મારી આખું મારા માનણ મારે ખાવું નથી અરે મારે તો મોત બગાડ્યું અમારું મોત બગાડ્યું અમે તને ક્યાં કીધું મને ના ધ્યાન કીધું મેં માનના કોઈ મને કીધું અરે નતું કીધું કે ભાઈ એ કોઈ નહીં થોડી વાર 5 મિનિટ તેથી મારી રાત જવા મળે મળે ખોટા બોલી તો નહીં થાય ને આમળો મારી રાત તમને વિશ્વાસ નથી ને મારા મઠની વાહે ફૂકલ રાયનું ઝાડ છે 4 વાગે ને વર્ષોથી હુકાઈ ગઈ છે અને 4 ના ટકોરા થાય ને હુકલ રાયનમાં જો હાથ ખોટા ન કાઢું તો તમારા મારણા પાસે દેવી હતી જાવ દેવી તો બોલી ગઈ હવાર પડે ખરી 4 વાગે ખરા તઈ આવા આટલા બધા રંગરાગ નહોતા એકાદો ડાકલો લઈ અને એકાદો ઝાંઝ હોય અને આરાધ કરતા હોય આરાધ કરી તાવો જીલાવી ઘડીક બિહામાં મરી લઈ જાય પણ આરાધ કેવો કરતા દેશી આરાધ કરતા હતા મારી વસ્તીની માલમાં ખોટ હોય જો ખોટ પૂરી ન કરી દઉં તેથી મારે ગીગલા પાસે દેવી નથી મારા હકલા પાસે દેવી ગરીબ મને નાચ વિહામો લઈ ગઈ પણ સુખ્યાને નિંદર આવે દુખ્યાને નિંદર આવે સુખિયા આજ આ બધો ભાવ છે ને ભાઈ આ બધી ભાવની વાત છે આ કોઈ લેવા નથી બેઠા અત્યારે આનો અંતરનો ભાવ હતો ઉગા બાપાનો જીવા બાપાનો મારા બાપ ગીગલે દેવીયા કામ કર્યા છે નિર્દોષ છોડાવ્યા છે સાહેબ વસ્તીના તો કામ કર્યા પણ રગાને નિર્દોષ છોડાવ્યા વિચાર તો કરો હાલ મારા રગલા એ દેવીને ખાવું છે ને તલવારનું ખાવું તો એના ભાલાનું ખાવું મરી એ જજે તારી ખાપી દીધી ને વિયો ગયો પણ સતાય જાપથી બહાર લાવી પાછો લાવ્યો હાલ હાલ હું વિહળી બેઠી છું મારા બાપ ગીગલેની દેવી મારા બાપ ભગાની દેવી મારા બાપ જયસિંહની દેવી બેઠી છું હું તને હું નિર્દોષ છોડાવું
ઈ તો કામ કર્યા મરી જાય પણ આ જગ્યામાં જેટલા વખાણ કરી એટલા ઓછા પડે ભાઈ તેથી ઘડીક મારી નાચી હમો લઈ ગઈ સુખ્યાને નિંદર આવી જાય દુખ્યાને નિંદર આવે નહીં આખી બોલો દુખિયો ઉભો થયો આખી જગત હુવે બોલો દુખિયો જાગે વિચાર આખી જગત હોઈ જાય પણ ઓલો દુખ્યો હોય એને નિરદુ આરામ તૈયાર બસરાઈ જન સીતા તઈ બાપ મારી નાચ ઘડીક બિહામો લાગે પણ મારા બાપ માનણ અને મારી માં હરખું મઠમાં ઘડીક થાઈને જોવા જાય ઘડીક થાઈને જોવા જાય ભીખા મામા ફુકલ રાણી હાથ કોટા નીકળ્યા 2 વાગે દાદા 2 વાગે 3 વાગે 3:30 થયા મઠમાં હે જો મારી વાર કુશાર વાગ્યા નો ટેમ થાતો યાર થોડીક વાર હતી તઈ મારી માં હરખું મારા બાપ માનણ ને કીધું મારા મામણ દેવી ખોટું બોલી તી જગતમાં આપણી વાતો નહીં થાય આપણી વાતો નહીં થાય દેવીની વાતો થાય માટે હાલ હવે બસકો બાંધ મારી નાક હુતી મૂકીને વહી જાય સુંદરવા બસકા સંદરવા સાબ કા મારી નાક વાવી બસકો બાંધ હાલી નીકળે થોડા આગા જાય ને મારી નાક ઉભી નાક ઉભી ઉઠો મારી નાચ ઉઠો હાલો દેવીને જમવાનો પ્રેમ થયો જેમ મારી નાચ ઉઠી જ તો કોઈ ન મળે એટલે કે છે માનો ડોહો નોખો ડોહી ક્યાં પણ એને જગત મૂકીને રોતા રોતા હાલી નીકળ્યા તને આવું તું કરવું દીકરો માંગ્યો મને તાર આવું નહોતું કરવું જગત મુકાવી આ તને ઘટા નહીં મળી આવા શબ્દ તને ઘટા નહીં મારા બાપ પ્રિયા દુનિયા ને દાત કરતી જગત મુકાય મને દુનિયાને દાત કઢાવ્યા તો મારી મન કેવું નથી મને રખલી ના મન મારણા મેળું મારશે પણ તને મેળું મારશે ને મારાથી ખમાશે નહીં મારા બાપ નથુની દીદી મારા બાપ ગોગાની દીદી મારા બાપ ગોગાની દીદી મારી નાચ ઉભી થઈ લાગે છે માનંદ હો અને હરખું ડૂહી ગયા જો તો ખરા મઠમાં જોયું સંદરવાન મળે વસલી ન મળે માનંદ હો હરખું ડૂહી હાલી નીકળેલા ગોતો તો ખરા કોકે કીધું કે ભાઈ માનંદ હો હરખું ડૂહી તો વિયાઈ ગયા પણ મારી નાચે કીધું એલા કે દેવી બોલી હતી મઠમાં જો તો ખરા ફુકલના નાથ થે મલનાથ હાથ કોટા કાઢા છે કે નહીં જો તો કરારી
મોઢવા હે જોતો તો હાથ કોટા નીકળેલા એલા ગોતો ગોતો માનન માન ગોતો ગોતો એને ગોતા આમ જા જોવે હાલા માનન બાબા પાસા વળો મારી માં અરકુ પાસા વળો તમારી જીવીએ ઉકળ લાકડા પાલવા મારી લાજ ઉકળ લાકડા પાલવા गरीब नो मुठी घणो को खाए દીકરો નો દઉં મારા હુલિયા નામનો જો દીકરો નો દઉં ને તેથી મરવાના મખા ખાતું ખોટું મારી નાખ જાવ એમ કોઈની બનગી હો દાદા આ કોરોના વાયરસ નવું જીવનદાન છે કોઈ કોઈ પાસે ન જાય બાપ દીકરા પાસે ન જઈએ કે દીકરો બાપ પાસે ન જઈએ કે આવો સમય પણ મારા બાપ હરીની જીવી કો ગોડવાએ તેલનો તરસ્યો ગુગુરનો ગાંઠિયો દીધો છે મારા બાપ ભોગા ઝાલાની જીવી મારા બાપ હરદાની જીવી એક તો એકલ મૂડી લઈ પેટના પાપડા કરવા રાજકોટની જગ્યામાં ક્યાંક ભાડે મકાન મળે ક્યાંક ન મળે ક્યારેક બધું રોટલો મળે ક્યારેક ન મળે એક પહોળાના લઈ તેથી રાજકોટની જગ્યામાં વરતવા ગયો તેથી મારા બાપ મુલકની દિવ્ય કરાર કર્યો હોય છે સાંભળ મારા બાપ રાજકોટના રખા પણ બાપ દુઃખ આવ્યું ને શરીરમાં બીમારી થઈ ગઈ મારી નાના ફસલા માણા નો સાંભળે માળાના ગુણ સાંભળે હરી